વોલ્ટ જ્યારે આ ચર્ચા થતી હતી ત્યારે ગ્રુપમાં જે એકબીજાને સલાહ આપે, એટલે જો વોલ્ટને આપેલું ચિત્ર ન ગમ્યું ને, બરાબર છે, વોલ્ટને આ ચિત્ર ન ગમ્યું ને એને કારણે છે બીજા કોઈને પણ આ ચિત્ર ન ગમ્યું, ડિસ્પ્લેઝર નાખુશીથી એણે કીધું કે ચિત્ર બરાબર નથી, ડિસ્પ્લેઝરથી કીધું. એટલે એને વન આફ્ટર અનધર સ્પોક અપ, અને આ બધા છે વોલ્ટનું જે વોલ્ટેજ આપેલું એમાં એમ કહેતા ગયા કે ભાઈ આમાં બરાબર છે નહીં. ત્યારે વોલ્ટે કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, મારે એવા રબર સ્ટેમ્પ નથી જોતા છે માત્ર ને માત્ર યસ વોલ્ટ એમ કહે. Then he willed and asked the progenist what he thought. ત્યારે એક જે પ્રોજેક્ટ ચલાવતો હોય છે ને એને જઈને પૂછે છે. The man sensed that dissent was in order. જે પ્રોજેક્ટ ચલાવવાના પહેલા માણસને છે એ જે ડિસેન્ટ એટલે મતભેદ છે એ ખ્યાલ આવી જાય છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ. ત્યારે એ પોતાનો મત રજૂ કરે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર કરે છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. ત્યારે વોલ્ટ છે તેની સમક્ષ સરસ મજાની છે પોતે સ્મિત કરે છે. ગ્રીન્ડ એટલે કે વધુ સ્મિત કરવું. યુ સ્ટીક ટુ યર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. ત્યારે તે પોતે એના જે પ્રોજેક્ટર ઉપર ધ્યાન દેવાનું કહે છે. વોટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે પોતાને બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. ઇન્વોલ્વ એટલે સાંકળવું, પોતાની બધી જાતોમાં સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining sequence called How to Ride Bicycle. એક વખત એવું બનેલું હતું કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન, જે સ્ટોરી કોન્ફરન્સ વાર્તા સભા દરમિયાન છે, એક સ્ટોરીમેન છે, એક વાર્તા કહેનાર, પોઇન્ટર ઇન હેન્ડ એટલે પોતાના હાથમાં જે પોઇન્ટર હતો અથવા નકશો હતો તે આઉટલાઇનિંગ સ્ક્વેન્સ કોડ, એક સાયકલનું એક આઉટલાઇનિંગ જે સ્ક્વેન્સ છે ત્યાં એક હાઉ ટુ રાઇડ બાઇસિકલ કેવી રીતે ચલાવવી એવું છે એ બતાડવાનો પ્રયાસ, સાયકલની સવારી કેવી રીતે કરવી નામની શ્રેણીનું વર્ણન કરે છે. સિક્વન્સ એટલે એનું જે સિક્વન્સ જે આ છે એનું વર્ણન કરે છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ત્યારે વોલ્ટ છે એ બીગાની શરૂઆત કરે છે કહેવાનું. ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ છે તમને સ્ટોપ કરે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કે આમાં છે ને ભાઈ તમે આમાં પરિવર્તન કરો તો શું કે યોર બાઇસિકલ છે કે અ બાઇસિકલ કરો. કારણ કે યોર બાઇસિકલ એટલે કે તમારી સાયકલ ઉપર ચડવાનું નહીં, બરાબર, સાયકલ કેવી રીતે ચલાવવાની એવી રીતે નહીં, પરંતુ અ બાઇસિકલ કરો. એનો મતલબ એમ થાય છે કે રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ટુ હેવ અ બાઇસિકલ ઓફ ઇઝ ઓન. યાદ રાખો કે બધા બાળક પાસે છે એવું ફોર્ચ્યુનેટ નસીબદાર નથી કે એની પાસે પણ પોતાની સાયકલ હોય. અત્યારની વાત નથી વિદ્યાર્થી મિત્રો, અત્યારે બધા પાસે ગાડીઓ પણ હોય છે, પણ આ એક જૂના જમાનાની વાત છે, બરાબર. એકવાર છે વાર્તા એક મિકી માઉસનો એક શો હોય છે, બરાબર છે. ટીવી શોમાં છે એક વ્યક્તિ છે પોતે જે વાર્તા સંક્ષેપ કહેતો હોય છે. વાર્તા સંક્ષેપ દરમિયાન છે એમ કહે છે કે ભાઈ કેવી રીતે સાયકલ ઉપર ચડવું અથવા તો સાયકલ પર સવારી કેવી રીતે કરવી આ વર્ણન કરતો હોય છે. ત્યારે જેવો જે એ પોતે યોર બાઇસિકલ એવું પોતે વર્ણન કરે ત્યારે એને મનાઈ કરે છે કે યોર બાઇસિકલ નહીં કહેવાનું, અ બાઇસિકલ કહેવાનું, કોઈ એક વ્યક્તિની બાઇસિકલ કહેવાનું. જેથી કરીને કંઈક ઘણા વ્યક્તિ એવા પણ હોય છે, એવા નસીબદાર નથી હોતા કે તેમની પાસે પણ પોતે સાયકલ હોય. આવી રીતે અહીંયા પોતે વર્ણન કરે છે. અમેઝિંગ થોટ છે આ વ્યક્તિનું, બરાબર છે. પોતાનું અમેઝિંગ થોટ અહીંયા જોવા મળે છે. ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો, બરાબર. બેટર, બરાબર, પરહેપ્સ એટલે કદાચ, બેટર એટલે કે વધારે. જ્યારે પણ એ વાત કરતા ને ભાઈ ત્યારે છે ડિઝનીલેન્ડની વાત બધા કરતાં ચડિયાતી હતી. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ ઓન આઈડિયા હી બિલીવ્ડ ઇન. એમનું જે સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય પ્રસ્થાપિત કરતું હતું. જેનું દ્રઢ નિશ્ચય છે એ પોતે પ્રસ્થાપિત કરતું હતું. તે જેના આઈડિયા ઉપર, તમને પોતાના આઈડિયા ઉપર બિલીવડ હતું. એમને જે પોતાના જે આઈડિયા છે એમના ઉપર એમને શું હતું તો કે એક પ્રકારનું એમને બિલીવ હતું કે આ હું વસ્તુ કરીને જ રહીશ, બરાબર છે. સરસ મજાનું એમને પોતાના આઈડિયા ઉપર બિલીવ હતો. એનું વિઝન હતું, બરાબર છે. એનું વિઝન હતું એકદમ કેવું હતું, જિદ્દી સ્વભાવનું હતું, બરાબર છે ને.
એનું જે વિઝન હતું એકદમ છે સિદ્ધિ સ્વભાવનું હતું. Walt had for years Walt had quietly nursed the dream. Nursed એટલે ઉછેરવું. The dream એટલે કે એક સપનું ઉછેરતો હતો. A new kind of amusement park. કે એના જે મગજમાં છે એક મનોરંજન એમ્યુઝમેન્ટ એટલે કે મનોરંજન પાર્કનું એક સપનું તેમના મગજમાં ઉછેરતું હતું. It would be a potpourri of all ideas conjured up by his fertile imagination. એ ફર્ટાઇલ ફળદ્રુપ ઇમેજિનેશન કલ્પના આ છે ને ભાઈ વોલ્ટ છે એના મગજમાં જે આ સપનું ઉછેરતું હતું ને નવી પ્રકારનું જે એમ્યુઝમેન્ટ પાર્કનું મનોરંજન પાર્કનું ઇટ વુડ બી પોટપુરી એટલે બધી જ એના આઈડિયા છે ને બધા આઈડિયા છે એનો સંગ્રહ છે. પોટપુરી એટલે સંગ્રહ હોવો, બરાબર છે. ઓલ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ મગજનું, બરાબર છે, એની કલ્પના શક્તિનું એક આ 900 પાન હતું. બધા આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, બરાબર. પણ બરાબર છે કુંભ હતું પણ આ મનોરંજન પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં કરોડો હોલર હોમી દેવાનો તેનો ખ્યાલ મૂર્ખામી ભણ્યો હતો, બરાબર છે. તેનું જે ખ્યાલ હતો એ મૂર્ખામી ભણ્યો હતો, બરાબર છે. અને ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. પણ પાછો એ પોતે આનો જે પોતે મગજમાં પોતે વિચારો તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આવતા, પણ એ મેન્શન એટલે કે ઉલ્લેખ ન કરતો, ભાગ્યે જ આ વસ્તુનો ઉલ્લેખ કરતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લેનિંગ. માત્ર ને માત્ર એ શાંત રહી અને જે એ પ્લેનિંગ છે ક્વાઇટલી એટલે શાંતિથી છે પોતાની પ્લેનિંગ છે એ કરતો રહેતો હતો. ડિઝનીલેન્ડની વાત છે ને બધાથી ચડિયાતી છે, આખો પેરેગ્રાફ જોઈ લઈએ છીએ, બરાબર છે. કે એના મનમાં છે એક સરસ મજાનું એક મોટું એમ્યુઝમેન્ટ પાર્ક મનોરંજન પાર્ક એને વિકસાવવા માટેની આઈડિયા એના મગજમાં આવતો હતો. ફર્ટિલાઇઝ એટલે કે ફળદ્રુપ જેનું મગજ છે એમાં આઈડિયા છે એના મગજમાં આવતું જ રહેતું હતું, બરાબર છે. એની ઇમેજિનેશન પણ એમાં કરોડો રૂપિયા હોમવાનો જે એનો ખ્યાલ હતો એ પણ છે ને એક મૂર્ખામી ભણ્યો કહી શકીએ, બરાબર છે. એટલા માટે જો એને કોઈ કહે ને કે ભાઈ આવું ભાઈ કરવું છે તો એ મૂર્ખામી ભણ્યું કહે, પણ એના મગજમાં છે એને ભાગ્યે જ આ વસ્તુ કોઈને કહેતો, પણ એના મગજમાં છે બધી વસ્તુ છે પ્લેનિંગ છે એના મગજમાં ચાલ્યું જ હતું. એઝ યુઝ્યુઅલ તો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ વિથ ઓન enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું, બરાબર છે, બરાબર, અને તેના ઉત્સાહના ભાગીદાર બન્યા, બરાબર છે. એન્થ્યુઝમ એટલે ઉત્સાહના ભાગીદાર, ઉત્સાહ જેને કહેવામાં આવે છે તે. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જેણે અમે જે ફાઇનલ જે પ્રોજેક્ટ ઉપર કહ્યું ત્યારે અમે બધા છે થોડા ઉત્સાહમાં આવી ગયેલું હતું. સમવન આસ્ક્ડ, કેટલાય મને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. ભાઈ આ બધાને કીધું ડિઝનીલેન્ડનું પ્લાન મગજમાં ચાલતું હતું ત્યારે એને કીધું કે તમારે ભાઈ ડિઝનીલેન્ડ તમારે કેવું જોઈએ, ક્વિક. તે તો તરત જ જવાબ આપે છે. કેમ ટુ રિપ્લાય, તરત જ એનો આન્સર આવે છે, જવાબ આવે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર કંઈ ન હોય ને એવું આ ડિઝનીલેન્ડ બનાવવાનું છે, બરાબર છે. પૃથ્વી ઉપર કશું ચડિયાતું ન હોય તેવું આ દેખાવું જોઈએ. I should look like nothing else on the earth. આ પૃથ્વી પર ન હોય તેવું આપણે બનાવવાનું છે અથવા તેવું બનશે. પેડિકલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બરાબર છે. પ્રેડિક્ટલી એટલે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ઘણી મુશ્કેલી પડ્યું. પ્રેડિક્ટલી એટલે પૂર્વધારણા કરતાં, ટ્રબલ એટલે મુશ્કેલી, રેઝિંગ એટલે ઊભા કરવા, પૈસા ઊભા કરવા અમને ઘણી બધી મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયું ઇન જુલાઈમાં. ક્યારે? 1955, 1955 છે આ ઊભું થઈ ગયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, તે દિવસથી million of people have flocked to see unique creation of Wolf's imagination. એ દિવસથી લઈને આજના દિવસ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા માટે મિલિયન્સ, લાખો લોકો જોવા માટે આવ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જેમ કે કોઈ બાળકને એક નાનકડું રમકડું આપ્યું હોય એવી રીતે મોટા લોકોને જે ડિઝનીલેન્ડ આપ્યું છે ને એ એમના માટે એક રમકડું સમાન છે. શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એકદમ ચળકતું એક પ્રકારનું એક રમકડું છે આ બગીચાનું છે, બરાબર છે. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ સમગ્ર દુનિયામાં સૌથી મોટું શાનદાર રમકડું,
બરાબર છે, અહીંયા આપેલું છે, શાનદાર કહી શકીએ, ચળકતું કહી શકીએ, રમકડું છે એ દુનિયાને આપ્યું છે. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થો ધ પાર્ક સ્ટેરિંગ અસ હેપીલી એઝ એની ટુરિસ્ટ. તે વોલ્ટ કોઈ જ્યારે વોલ્ટ છે ને ભાઈ પાર્કમાં જતો ને સ્ટેરિંગ એઝ હેપીલી, એ પ્રવાસીની જેમ છે ને ભાઈ અહીંયા જતો એની ટુરિસ્ટ, કેમ બહુ બધા ટુરિસ્ટ હોય ને એમ અહીંયા જતો અને આ બધું જોતો ને ત્યારે જે ખૂબ ખુશ થતો હતો. બરાબર, કોઈ અજાણ્યો પ્રવાસી હોય તેમ અહીંયા જતો અને તે જોઈને ખૂબ જ ખુશ થતો હતો. જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કેવું સરસ મજાનું છે ભાઈ પ્રોજેક્ટ ભાઈ કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું છે તો એકદમ ભાઈ સ્વર્ગ જેવું, પૃથ્વી પર ન હોય એવું. Involving success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટના જે આજે અપ્રિતમ સફળતા, બરાબર છે, ઓવરવેલ્મિંગ સક્સેસ અપ્રિતમ સફળતાને વોલ્ટના જે અને આ જે અપ્રિતમ સફળતા તેમના ક્રેઝી આઈડિયાઝને કારણે, તેમના તુકાઓને કારણે, આઈડિયાઝને કારણે, તેમના જે આઈડિયાઓને કારણે ટ્રિક્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિસ્ની ફોર્ચ્યુન્સ. તેમણે નાટ્યાત્મક રીતે, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે અણધારી તબદીલ ફેરફારો, બરાબર છે, લાવ્યા. બરાબર છે, અણધારી છે, તબદીલ અણધારી છે, આ બધા પરિવર્તનો લાવ્યા. યેટ સક્સેસ, છતાંય સક્સેસ થયો. નેવર ચેન્જ, પણ તેનામાં કોઈ પરિવર્તન આવ્યો નહીં. નેવર ચેન્જ ટુ વોલ્ટ, પણ નેવર જે વોલ્ટના જે વર્તન છે એમાં કંઈ પરિવર્તન આવ્યો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ મેન, તે છે એકદમ સરળ માણસ, સીધો સાધો માણસ તરીકે બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, તેમને પાર્ટીઓ બિલકુલ ન ગમતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને મહેફિલો તો પસંદ હતી જ નહીં, પાર્ટીઓ પસંદ. રાત્રે બહાર નીકળવાનો ખ્યાલ આવે તો કોઈક નાનકડી જે રેસ્ટોરન્ટ છે ત્યાં બર્ગર ખાય, ચીલી એટલે કે સોસ કહી શકાય, બરાબર, સોસ પણ કહી શકીએ, બરાબર, ચટણી જેને કહીએ છીએ આપણે તે ચટણી એ છે લિટલ રેસ્ટોરન્ટમાં પોતે ખાતો. બરાબર છે ને, આટલો બધો પૈસા હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો એમને છે આ બધું ખ્યાલ આવે એકદમ નોર્મલ પર્સન તરીકે. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેન્જન્સ વોઝ ધ મિની રેલવે રોડ that ran around the grounds of his home. તેનું એકમાત્ર જે એક્સ્ટ્રા વેગેન્સ છે એનો મતલબ છે અતિ ખર્ચાળવાળું એનું જે હતું શું હતું, બરાબર છે, તો એક મિનિએટર નાના કદનું, બરાબર છે, નાના કદનું જે મિનિએટર છે જે રેલ રોડ છે, બરાબર છે, રેન અરાઉન્ડ, જે નાના પદનું જે રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, બરાબર છે, એની ઘરની ફરતે, રાઉન્ડ્સ એટલે ઘરની ફરતે એક છે ઘરના ફરતે એક રેલ રોડ બનાવવાનું પૂરતું હતું. તેનું એકમાત્ર ખર્ચાળવાળું કામ શું હતું તો ઘરની ફરતે આવેલું જે ક્ષેત્ર છે તે નાના કદના રેલ રોડ અથવા તો ગાડીના પાટા બનાવવા એ એનું સૌથી ખર્ચાળ, એટલે એના માટે જે વાપરેલું હોય એ સૌથી ખર્ચાળ વસ્તુ એ હતી. આગળ જોઈએ છે. What do you do with all your money? A friend once asked him. તો આટલા પૈસા, એક મિત્રએ એને એકવાર ક્વેશ્ચન કર્યો, તમે આટલા બધા પૈસાનું શું કરશો? પોઇન્ટિંગ એટ સ્ટુડિયો વોલ્ટ સાઇડ, તેને સ્ટુડિયો તરફ આંગળી ચિંતા કહ્યું. વોલ્ટ સાઇડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. બરાબર છે, હું આ ફર્ટિલાઇઝ આ બધા જે મારો સ્ટુડિયો છે ને હજી વધારે ફળદ્રુપ બનાવું છું. ફિલ્ડ એટલે ફળદ્રુપ બનાવું છું, ફર્ટિલાઇઝ ફિલ્ડ એટલે કે જે જમીન થાય, અને ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવું છું. હજી હું સ્ટુડિયો છે અને વધારે મારે ફળદ્રુપ બનાવવાનો છે. એન્ડ ઇટ્સ ટ્રુ, બરાબર છે, અને હા અને સાચું છે. ધેટ વોલ્ટ પ્લડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ ઇટ કમ ઇન. હા એ સાચું, જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા ને તેટલી ઝડપથી તેણે કંપનીને પૈસાનું પરત રોકાણ પણ કર્યું. બરાબર છે ને, જેટલી જલ્દી એની પાસે પૈસા આવ્યા બેક એન્ડ ટુ કંપની, પાછા જે પૈસા જેને ઉધાર લીધેલા હોય, જેને દીધેલા હોય તેમને પણ પૈસા દેવાનું કામ છે પોતે શરૂઆત કરી દે છે. બરાબર છે ને, તે પૈસા દેવાનું કામ શરૂ કરે છે. Being solvent for the first time since he started business gave Walt a chance to develop other ideas. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પહેલી વાર એ દિવાળીઓ બન્યો. પહેલી વાર જેને ધંધો કર્યો, બિંગ સોલ્વેન્ટ ફોર અ ફર્સ્ટ ટાઈમ, જ્યારે પહેલી વાર ધંધો કર્યો તમે જાણો છો, ઓલું આપણે પિક્ચર બનાવેલું હતું,
બરાબર છે, ત્યારથી એમણે દિવાળીઓ કર્યો હતો. બરાબર છે. બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. બરાબર છે. અને હવે જેનાથી વોલ્ટ બીજા વિચારોની વિકાસ કરવાની તક મળી હતી. એને એકવાર નિષ્ફળતા મળી એના કારણે છે એને ડેવલપ કરવાનું તક મળ્યું, આઈડિયા ડેવલપ કરવાની આઈડિયા એમને મળ્યું. ધીસ ઇન્ક્લુડેડ ટુ ડેવલપ મિનરલ કાઇન્ડ. જેમાં આ જે બધા એને જે વધારે વિચારો એને વધારે કંઈક વિચાર કરવાનું મન થયું એમાં એક છે મિનરલ કાઇન્ડ નામનું એક એની વસ્તુ છે. આ શું છે મિનરલ કાઇન્ડ? એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સાયરા માઉન્ટેન્સ. એક સાયરા પર્વતમાળામાં ઉપરની તરફ આલ્પાસ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણપૂર્ણ પ્રદેશ છે આ. અને કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ લેન્ડ એન્ડ several million dollars. અને કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે જેને એમણે લાખો ડોલર્સનું દાન કર્યું. બરાબર છે, જેને એમણે લાખો ડોલર્સનું દાન કર્યું. અને બરાબર એમણે છે ભાઈ ખૂબ આપણે જે કહી શકીએ જે આપણે હમણાં ચર્ચા કરી મિનરલ કાઇન્ડ જે છે એ પર્વતો ઉપર કેટલું એને કામ કરેલું. કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં તેમણે છે ખૂબ સારી રીતે પોતે કામ કરેલું. બરાબર. અને તેમણે છે જે ખૂબ સારી રીતે બરાબર છે ને અને $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને એમને કે $100 million જેટલો પોતે ડિઝનીલેન્ડ જે છે પોતે ત્યાં પણ પોતે એક સરસ મજાની રીતે પોતે આ ખર્ચો કરેલો હતો, એનો વિકાસ કરેલો. આમાં 3 મહત્વકાંક્ષીના પ્રોજેક્ટ છે. બરાબર છે. એના 3 મહત્વ મિનરલ કાઇન્ડ એક છે, એક કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટમાં એમણે છે પોતે ડોનેશન આપેલું. બરાબર છે. અને અહીંયા 3 જમીનો પણ આપેલી છે, ડોનેશન પણ આપેલું હશે. અને અહીંયા છે ડિઝની માટેની કેટલીક જમીનો. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ધીસ એક્ટિવિટી, ટ્રેજિક એટલે ખૂબ જ એક ટ્રેજેડી બને છે, ખૂબ જ દુઃખદ વસ્તુ બને છે. એક એક્ટિવિટી કરતા હોય છે ને મિડેસ્ટ એટલે કે વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ અ ફેટલ ઇલનેસ. વોલ્ટને છે ગંભીર બીમારી થઈ જાય છે. આઈ હિયર હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં માત્ર આ બીમારી વિશે એક જ વાર સાંભળતા અમે જોયો હતો. બરાબર. એક વાર આ જે આનો ઉલ્લેખ કરતા જોયો હતો. મેં એક જ વખત સાંભળેલું હતું. બરાબર છે. એણે પોતાની જે વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો. વોટ એવર ઇટ હાઈ હગોટ, મને જે થયું છે હી ટોલ્ડ મી, એ મને કહેતો ડોન્ટ ગેટ ઇટ, આ કોઈને થાય નહીં તો વધારે સારું. આઈ વિઝિટેડ હિમ ઇન હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હું મુલાકાત લેવા ગયો એની હોસ્પિટલે જ્યારે તે મૃત્યુ પામ્યો ને આગળની રાત્રે. ઓલ્થો ડિસ્પરેટલી ઇલ, તે ગંભીર રીતે માંદો હતો. ઓલ્થો છતાં પણ હી હેઝ ફૂલ ઓફ પ્લેન્સ ફોર ફ્યુચર્સ. હજી તે પોતે જે પોતાનું ડેલી જે કામ કરતો ને ફ્યુચરના પ્લેન્સ કરતો ને પ્લેન્સ જ કરતો હતો. હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે પોતાના લાઈફમાં જે ફ્યુચરો છે પ્લાન કરતો, પ્લાન ભવિષ્યની યોજનાઓનું જ આયોજન કરતો. તમને કંઈ મોતની કંઈ બીક હતી જ નહીં, ભવિષ્યની જે આયોજન કરતો હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વોડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા માટે સર્જાયું જ ન હતું. એન્ડ ઇટ નેવર વિલ, અને થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ that Walt Disney's influence will never be finished. મને કહેતા બહુ ઓલું થાય છે કે ભાઈ, મને કહેતા ખૂબ સારું લાગે છે કે ભાઈ આ જે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે ને, ઇન્ફ્લુએન્શિયલ પ્રભાવ છે ને, કોઈ પૂરો થશે નહીં. That toys creations future generation will continue to celebrate what he once described us. જે અહીંયા છે ને ભાઈ, જે ક્રિએશન છે ફ્યુચરની જનરેશન છે, પેઢીઓ પણ આમને છે યાદ રાખવાની છે, એનું સ્તુતિગાન કરવાનું છે. બરાબર છે. એનું જે યાદ રાખશે. એકવાર એક કહે છે, ડિસ્ક્રાઇબ્ડ એક કહે છે that precious at least something in every human being. કંઈક દરેક વ્યક્તિ, હ્યુમન બિંગ એટલે માણસ, પ્રેશિયસ એટલે કિંમતી રહેલું હોય છે. સમથિંગ એટલે કંઈક વિચ મેક્સ અસ, જે એને એવો બનાવે છે બાળક જેવો, જે બાળકના રમકડા હોય છે. બરાબર છે. બાળકના રમકડા જેવી બાબતો, સિલી થિંગ્સ એટલે કે થોડીક બાળકના રમક જેવી સુલભ બાબતો, એટલે કે થોડીક જે આપણે બાળક કરતા હોય તેવી વસ્તુઓ. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. અને તેમાં બાથટબ કે સપના ગાવા તરફ દોરી જાય છે. બરાબર છે. એવી અહીંયા એને ડિઝનીલેન્ડ અહીંયા જોવા મળે છે કે અહીંયા એવું નથી કે માત્ર ને માત્ર મોટા લોકો માટે જ છે, પરંતુ છે આ નાના બાળકો જે એ છે, પણ જે મોટા લોકો છે એમના માટે પણ આ ડિઝનીલેન્ડ છે આશીર્વાદ રૂપ સમાન બની જશે. જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આટલું ઇલનેસ છે, આટલી બધી તકલીફ હોવા છતાં પણ તે બીજું કંઈ વિચારતા નથી, માત્ર ને માત્ર એ જ વિચારે છે, એના સપનાઓ વિશે વિચારતા હોય છે. અમેઝિંગ પર્સન. તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ઓકે, ગુડ બાય એવરીવન.